નાગપાચમની વાર્તા. નાગપાચમ શ્રાવણ વદ પાંચમનું હોય છે. એને દિવસે વ્રત થાય. આ દિવસે નાગ પૂજા કરાય છે. વ્રત કરનારે સવારે નાહીને પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરની એક ભીત ધોળીને એના ઉપર અથવા પાણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષે માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી ને પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હોજો. ત્યારબાદ નિવેદ ધરાવી એકટાણું કરવાનું. એમાં પલાળેલા મઠ મગ વગેરે લેવાય. નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી. નાગપાચમની વાર્તા જોઈએ. નાના સરખા ગામમાં એક ડોશી રહે. એને 7 દીકરા, 7ને પરણાવી દીધા હતા. 7 વહુમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવાનું આપે. 7 વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી એને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી. પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી એ ઉખેડીને પોટલીમાં બાંધી દીધી. પછી તે લુગડાનો ગાસડો લઈ તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી. પેલી કપોટીઓની પોટલી બાંધીને એણે કાંઠા પર રાખી હતી. લુગડા ધોઈને પછી ખાવાનું વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. એમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા. એ નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખાધી હશે એનું પેટ તો થરશે ને. ભલે ખાધી. જેણે ખાધી હોય તેને અમૃતનો ઉડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ છે. પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે. તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરમાં પણ કોઈ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કોપટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન તારા ભાગની કોપટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે. તને શું દુઃખ છે? નાની વહુ બોલી મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી. નાગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે તે તારું પિયર સમજજે. ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જાજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી હેર ગઈ. જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણીમાને કંકોત્રી પહોંચાડી. ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી. ડોશી પણ બોલવા લાગી હવે નપીરેનો ખોળો શુભ ધૂળ ભરવાનો છે. આ તો જેમ તેમ પતાવી દેવાનું. વળી ઠાઠ શાનો? ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનીએ આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. એમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા. આટલા બધા કપડાં દાગીના
ને આટલો બધો ઠાઠ? ડોશીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું, બેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધુંય દૂધ પી ગયા. ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોની હીરા મોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું, તારે એ રહેવાનું. ગામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ આપવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. એનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો ઉતર્યો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા એ બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને એ તેને વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. એ બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા. ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવીને જોયું તો 2 નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે. 2ના મોઢા બળી ગયા છે. એ સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવીને કહ્યું, છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારા દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પેરામણીમાં ઘણું બધું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો છોકરો જોઈ હર્ષ ગેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા ને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગી. એને નાગભાઈઓ યાદ આવ્યા. તેનાથી બોલી જવાયું, ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળીને નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી, ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી એને વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું કે અલી આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મેણું નાનાની વહુને હાડો હાડ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમા પાસે જઈને ગાયોની માંગણી કરું. તે નાગણીમા પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું, બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે, માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું, આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણીમાં.
તમે જેવા વહુને ફળ્યા એવા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો.